આ છે સુદ્ધા માતાજીનું મંદિર, ફ્રી પ્રસાદ આપવામાં આવે છે। આ રોપવેની ટિકિટ પ્રાઇસ પણ જાણી ધર્મશાળાઓ પણ આવેલી છે। નિઃશુલ્ક સૌથી મોટું પાર્કિંગ છે અહીંનું। અહીંયા 1 પણ રૂપિયો તમારી જોડે લેવામાં આવતો નથી। હવે આપણે અહીંયાથી આગળ જઈએ સુધા માતાના દર્શન કરવા માટે। પહેલો ગેટ છે, ત્યાંથી પસાર કરી અંદર આવી ચૂક્યા છે અને અહીં તરફ આપણે આપણી ગાડી પાર્ક કરી દીધી છે। હવે અહીંયાથી આપણે આગળ જઈશું। એસી નોન એસી રૂમ પણ મળી જાય છે, જોઈ શકો છો। નોન એસીના છે 500, એસી રૂમના છે 1000 રૂપિયા। અહીંયા કેટલું સરસ રીતનું ગાર્ડન પણ બનાવેલું છે, જોઈ શકો છો। અહીં તરફ પણ છે અને અહીં તરફ પણ છે। રાજસ્થાનની ટ્રીપ મારે છે ત્યારે અહીંયા સુધા માતાનું મંદિર પણ આવેલું છે, તો જરૂર તમે અહીંયા દર્શન કરવા માટે પણ આવો। એક બીજો આ પ્રવેશ દ્વાર આવે છે અંદર જતા। ભોજનશાળા પણ આવેલી છે, ફ્રી પ્રસાદ આપવામાં આવે છે 10 થી 2 લગી। તો આ છે સુધા માતા મંદિર ઉપર જવાની રોપવે। તો અહીંયાથી તમે રોપવેમાં પણ જઈ શકો છો। જુઓ છો તમે અહીંયા કોમ્બો ટિકિટ લો તો 215 રૂપિયા અને રોપવે ડિસ્કાઉન્ટ ટિકિટ 116 રૂપિયા। સુંદર મ્યુઝિયમ ટિકિટ 99 રૂપિયા। તો કોમ્બો ટિકિટ તમે અહીંયા લો છો તો 215માં પડે છે। તો અહીંયા તમે આ રોપવેની ટિકિટ પ્રાઇસ પણ જાણી। આપણે અહીંયાથી જઈશું ચાલતા, કેમ કે આપણે પહેલી વાર આવ્યા છે સુધા માતાના મંદિરે। પગથિયા જેવા ચાલુ થાય છે તેવી જ ઘણી બધી દુકાનો પણ ચાલુ થઈ જાય છે અને અહીંયાથી આ રીતના પગથિયા આવશે તો પગથિયા આપણે ચાલીને ઉપર જવાનું છે। આ રીતનો મિત્રો શેડ મારેલો છે, જેવો ચોટીલામાં મારેલો છે શેડ તેવો જ અહીંયા આ રીતનો શેડ પણ મારેલો છે। તો તમે બપોર હોય તો તડકો પણ તમને લાગે નહીં। રોપવેમાં તમે જાઓ છો તો સુંદર નજારો જોતા જોતા ઉપર તમે જઈ શકો છો। જુઓ છો આ રીતની અહીંયા રોપવે છે। અહીંયાથી તમે નીચેનો વ્યૂ જોઈ શકો છો, કેટલો ગજબનો તમને જોવા મળે છે। તો આખી જ ખુલ્લી રોપવે છે, તો ઠંડી ઠંડી હવા પણ આવશે રોપવેમાં બેસતો તો। ચાલતા જાઓ છો ત્યારે બહુ જ ગજબનું તમને આ ઝરણું જોવા મળે છે। બહુ જ ઉપર સુધી આપણે આવી ચૂક્યા છે, હજુ થોડું ઘણું ચાલવાનું બાકી છે। જુઓ છો કેટલું કે જોરદાર ઝરણું વહી રહ્યું છે। અહીંયા ચાલતા આવું છું ત્યારે તમને આવો ગજબનો વ્યૂ જોવા મળશે। અહીંયા ઉપર પણ દુકાનો આવેલી છે, તો ઉપરથી પણ કાંઈ પણ તમે ખરીદી કરવી હોય તો તમે અહીંયાથી કરી શકો છો। તો મિત્રો આ રીતના મંદિરો પણ આવેલા છે, તો અહીંયા તમે દર્શનો પણ કરી શકો છો। જો અહીંયાથી આપણે ચાલતા જઈશું, ઉપરની પહાડી જુઓ, સામે મોર જુઓ તમે। આવી ઘણી બધી અહીંયા ધર્મશાળાઓ આવેલી છે, ત્યાં પણ છે, અહીંયા પણ છે। તો અહીંયા ઉપર પણ તમે રોકાઈ શકો છો। અત્યારે સંધ્યાકાળનો થોડો સમય થઈ ગયો છે, એટલે થોડું ઘણું પબ્લિક ઓછું થઈ ગયું છે। જે નીચે હતી તે જ ભોજનાલય અહીંયા ઉપર આપણને જોવા મળે છે। ભોજનશાળા સવારે 10 થી 2, અત્યારે શામનો સમય હોય ત્યારે 8 થી 10, તો એટલા વાગ્યા સુધી ખુલ્લી રહે છે। તો અહીંયા તમે મસ્ત ભોજન જમી શકો છો। આ છે વિષ્ણુ ભગવાન મંદિર, તો અહીંયા આ રીતના મંદિરો આવેલા છે, તો તમે દર્શન કરી શકો છો। હવે અહીંયાથી આપણે મંદિર તરફ આગળ વધીએ। બહુ જ મોટો તમને ત્રિશુલ સ્તંભ જોવા મળે છે, તો અહીંયા તમે ફોટો પણ પડાવી શકો છો। હવે અહીંયાથી આપણે જઈએ આગળ માતાજીના દર્શન કરવા માટે। આ રીતનો રસ્તો હોય છે, થોડો પાતળો હમતો। જુઓ ઉપરથી મંદિર આ રીતનું તમને જોવા મળે છે। અહીંયા જોઈ શકો છો મિત્રો, અહીંયા આ રીતનો રસ્તો છે અને અંદર ફોટા પાડવાની સખ્ત મનાઈ છે, પણ હું તમને જેમ બને એમ દર્શન કરાવીશ, તો જોઈ શકો છો। હવે આપણે અહીંયાથી જઈશું આગળ। છે મિત્રો આ સપની માતાજીની ગુફા,
તમે સામે દર્શન કરી શકો છો મિત્રો. નીચે ફોટોશૂટની મનાઈ હતી એટલા માટે આપણે ફોટોશૂટ નથી કર્યું, પણ અહીંયા તમે દર્શન કરી શકો છો મા આશાપુરા માતાજીના. અહીંયા ઘણા બધા મંદિરો આવેલા છે અને ગુફાઓ આવેલી છે, પણ ત્યાં ઘણા વિડીયો શૂટ કરવાની મનાઈ છે. જુઓ મિત્રો, આ છે સુધા માતા પર્વત. તો અહીંયા તમે આ પર્વતને જોઈ શકો છો. હવે આપણે અહીંયાથી જઈશું નીચે. જુઓ દોસ્તો, આ રીતની ગુફાઓ છે. તો અંદર ઘણી બધી ગુફાઓ પણ છે, તો ગુફાઓમાં પણ દર્શન થાય છે. અહીંયા તમે આરામ પણ કરી શકો છો. અને બહુ જ મોટું આ ત્રિશુલ જુઓ મિત્રો. જે તમને આ જોવા મળે છે, આ છે માં સુંધા માતાજીનું મંદિર, એટલે કે માં ચામુંડા માતાજીનું મંદિર. અહીંયાથી તમારે આગળ જવાનું રહેશે. અને અંદર મિત્રો કહીએ પણ જેટલા મંદિર છે ત્યાં કંઈ પણ વિડીયો શૂટ કરવાની મનાઈ છે, એટલા માટે આપણે વિડીયો શૂટ કર્યો નથી. પણ હું તમને અહીંયા બહારથી દર્શન કરાવું છું અને એની આ બહારની લોકેશન હું તમને બતાવું છું. તો એની આ લોકેશન તમે જુઓ. ભવ્ય ત્રિશુલ કી પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા જુઓ છો. અહીંયા બહુ જ મોટું આ ભવ્ય ત્રિશુલને જોઈ શકો છો. અને આ છે આ સુધા માતાજીનું મંદિર. અને અહીંયા જુઓ, ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે પણ અહીંયા પધાર્યા છે. જોઈ શકો છો મિત્રો, આ છે શ્રીફળ વધેરવાનું સ્થળ અને આ છે ધૂણી. આ છે સુધા માતા પર્વત ઉપરની બધી જ ધર્મશાળાઓ. તો દોસ્તો, અહીંયા આ બધી નીચેની જે પ્રતિમાઓ છે તે તમે અહીંયા જોઈ શકો છો. જુઓ મિત્રો, આ રીતનો એનો વ્યૂ છે, જોઈ શકો છો. જુઓ મિત્રો, મંદિર ઉપર અહીંયા દુકાનો પણ આવેલી છે. તમે પ્રસાદ પણ લઈ શકો છો અહીંયા. અને આ જે તમને જોવા મળે છે તે છે કાર્યાલય. તો કોઈ પણ તમારે પૂછતાછ કરવી હોય તો અહીંયા તમે કરી શકો છો. મિત્રો, જ્યાં મંદિર છે તો ત્યાં પેલો સામે રસ્તો છે, તો સીધા તમે નીચે ના ઉતરી જતા, કેમ કે ત્યાંથી તમે આગળ જાઓ છો તો ગુફાઓ પણ છે. તો ગુફાની અંદર પણ દર્શન કરવા માટે જરૂર જાજો. અહીંયા ચારો બાજુ તમને પહાડીઓ જોવા મળે છે. અહીં તરફ પણ જુઓ, અહીંયા જે સુધા માતાજીનું મંદિર છે. અને અહીં તરફ જુઓ, પેલો ગજબનો તમને વ્યૂ જોવા મળે છે. અને અહીંયા ઘણી બધી આ રીતની ધર્મશાળાઓ પણ આવેલી છે. તો અત્યારે આપણે રાજસ્થાનની ટ્રીપ મારી અને એની અંદર આપણે સુધા માતાજીના દર્શન કર્યા. મિત્રો, અહીંયા રોપવેની પણ સારી એવી સુવિધા કરેલી છે. તમારે જરૂર અહીંયા દર્શન કરવા માટે આવજો. જો અંબાજી આવો છો તો પણ અહીંયા દર્શન કરવા માટે આવો. અને જો તમે રાજસ્થાન ટ્રીપ મારી રહ્યા છો તો જરૂર સુધા માતાજીના દર્શન કરવા માટે આવો. દોસ્તો, વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને અમને જણાવજો તો કે તમને વિડીયો કેવો લાગ્યો. તો ચાલો દોસ્તો, ફરી મને નવા એક બ્લોગ સાથે અને એક નવા વિડીયો સાથે.